દ્વારકા જિલ્લાના મીઠાપુર ટાટા કેમિકલ્સ પ્રદૂષણ મામલે તંત્રનો મોટો નિર્ણય. દ્વારકા પ્રાંત અધિકારીની સ્થળ તપાસ બાદ પ્રશાસન હવે એક્શન મોડમાં આવ્યું. ટાટા કેમિકલ્સ દ્વારા ફેલાવવામાં આવતા પ્રદૂષણના ગંભીર મુદ્દે હવે રાષ્ટ્રીય કક્ષાની સંસ્થાઓ તપાસનો મોરચો સંભાળશે. પ્રાંત અધિકારીની સક્રિયતાને પગલે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે નમૂનાઓની પ્રાથમિક ચકાસણી હાથ ધરી હતી. મામલાની ગંભીરતા જોતા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે હવે દેશની ટોચની વૈજ્ઞાનિક સંસ્થાઓના અભિપ્રાય અને ઊંડાણપૂર્વકના અભ્યાસની માંગ કરી છે. ટાટા કંપની દ્વારા કરવામાં આવતું પ્રદૂષણની અસરો તપાસવા માટે આઈઆઈટી, એનઆઈટી, નીરી અને એનઆઈઓ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓની મદદ લેવામાં આવશે. દરિયાઈ સપાટીના રંગ અને આકારમાં થયેલા ફેરફારની સ્થિતિ રાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા અભ્યાસ કરવામાં આવશે. દરિયાઈ પ્રદૂષણની સ્થિતિ કેટલી ભયાનક છે અને તેના માટે જવાબદાર પરિબળો કયા છે તે હવે વૈજ્ઞાનિક રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે.